નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। ગીર સોમનાથનું હિરણ 2 જળાશય છલકાતા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ખેડૂતોએ ડેમ પર પૂજા અર્ચના કરી હતી। ગીર સોમનાથનું હિરણ 2 જળાશય છલકાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। જિલ્લાનો સૌથી મોટો હિરણ 2 ડેમ પિયત અને સિંચાઈ માટે આશીર્વાદરૂપ છે। ખેડૂતોએ જળાશય પર નવા નીરના વધામણા કર્યા હતા। રોજ જુલાઈ મહિનાની 29 તારીખ ને સોમવારના રોજ અમે ગીર સોમનાથ જિલ્લાના મોટામાં મોટા હિરણ 2 સિંચાઈ યોજનાના ડેમ ઉપર નવા નીર અને અઠવાડિયા પહેલાં સૌરાષ્ટ્રમાં ખૂબ સારામાં સારો વરસાદ થતાં અને ગીર વિસ્તારમાં ખૂબ વરસાદ થતાં આ જળાશયો છે એ ઓવરફ્લો થયેલા છે, ફૂલ કેપેસિટીએ ભરેલા છે। એટલે અમારી જે ખેડૂતોની કમાન્ડ એરિયાના ખેડૂતોની વર્ષો જૂની પ્રણાલિકા અનુસાર અમે નવા નીરના અને ડેમ જ્યારે ફૂલ કેપેસિટી ભરાય ત્યારે અમે નીરના વધામણા કરવા આવીએ છીએ। એ અનુસંધાને આજે કાર્યક્રમ યોજી અને આ યોજનાના ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયરનો જે કંઈ આખો હવાલો સંભાળે છે એવા કલસરિયા સાહેબ, ખેડૂત અગ્રણીઓ અમીરભાઈ વાળા, કાળાભાઈ, બાલજીનવાના સરપંચ મહેશભાઈ પટેલ, ઉમરેશ સ્ત્રીના સરપંચ જયેશભાઈ રોટવા, ચાંદભાઈ ઇન્દ્રોઈથી અને ખેડૂત અગ્રણીઓ બધા જે આવ્યા છે। અમારી એક ખુશાલીની વિશેષ આ વર્ષે વધારે વિશેષ વાત છે કે આ ડેમ જે બન્યો એને 44-45 વર્ષ જેવા થયા। 72-75માં ઇરિગેશનના હેતુથી આ ડેમ બંધાયેલો અને 45 વર્ષ જેવો સમય થતાં આ ડેમ જૂનો થઈ ગયો હતો। તો અમારે કલસરિયા સાહેબ છે એ 2-3 વર્ષથી આ જે ડેમનો હવાલો સંભાળે છે આખો। તો આ ડેમ છે એને અત્યારે અમે 80% 85% આખું નવીનીકરણ થઈ ગયું છે। આ ડેમના સાથે સાથે દરવાજા નીચે જે પાણી દરવાજા ખોલી અને જે પાણી નદીમાં ઓવરફ્લો થાય ત્યારે જે પ્રવાહિત કરવામાં આવે છે એ બકેટ એ બધું જે એકદમ ડેમેજ કામગીરી હતી એ સરકારની યોજના મુજબ અંગત રસ લઈ અને વિશેષ કામગીરી કરી અને આ ડેમના પાળા ઉપર આખી સ્ટ્રીટ લાઇટો નાખી છે, ગેટ દરવાજા બનાવ્યા છે અને ચોકીદારોય મૂક્યા છે। એટલે આ ડેમની પારા ઉપર ક્યારેક ક્યારેક ખેડૂતોના ઢોર પણ ચરતા એને બદલે સંપૂર્ણ સ્ટ્રીટલી કરીને આ ડેમનું નવીનીકરણ કર્યું છે। આવતા દિવસોમાં આ વિશેષ કામ જે કમાન્ડ એરિયાના છે એને ભૂતકાળથી પણ આમાં સુધારો ઘણો બધી થયો છે અને વર્તમાનમાં પણ અમને પાણી લેવાની અંદર વિભાગનો ખૂબ ખૂબ સહયોગ મળે છે। તો જે સંસ્થાઓને એલોટ કરેલું છે એ પાણી અને એગ્રીકલ્ચરના હેતુથી આ ડેમ બંધાયેલો છે, બધાનો સમન્વય થઈ અને સરસ મજાની રીતે આયોજન કરીએ। અને મારી આજની તકે એક સરકારશ્રીને પણ વિનંતી છે કે આમાં જે સંસ્થાઓને પાણી આપ્યું છે એ પવિત્રતાથી, નીતિમત્તાના ધોરણથી, ફ્લો મીટરથી એલોટ થયેલું પાણી લે, પણ પાણી વિશેષ ફ્લો મીટર બંધ થઈ ગયા અને પૂછડું થઈ ગયું, ઢીકણું થઈ ગયું અને વસરામ ભુવાની વાડી કે 1-2 રીંગણા લઉં તો કે 10-12 લઈ લો, આવી પ્રથા ન પડે એની તકેદારી સૌ રાખીએ। અને જે અમારા કલસરિયા સાહેબ છે એ પણ એકદમ ખેડૂત સમાજમાંથી જ આવે છે, કારણ કે એ પરિવાર જ ખેડૂત સમાજ છે અને એમાંથી ઉછરીને આવેલા છે અને અત્યારે આ મોટી એમની જવાબદારી સંભાળે છે। એટલે છેલ્લા 5 વર્ષથી અમને તંત્ર તરફથી હિરણ 2 ઓથોરિટી તરફથી પણ દિવસે દિવસે સુધારા વધારા કરી અને ખેડૂતની યોજનામાં સફળતાપૂર્વકના પગલાંના મંડાણ થયા છે। એટલે આજની તારીખે આ સૌ કોઈનો આભાર માની અને મારું એક વક્તવ્ય છે એ પૂર્ણ કરું છું। સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ખેડૂતોએ ડેમ પર પૂજા અર્ચના કરી હતી। ખેડૂતોએ પાણીમાં શ્રીફળ, ચૂંદડી પધરાવ્યા હતા। ખાસ કરીને આજે વિશેષ બાબત એ છે કે હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો તેમજ ખેડૂત ખાતેદારો એ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા નીરના વધામણા કરવા માટે આવ્યા છે। હિરણ 2 ડેમ આજે 90% ભરાઈ ગયેલો છે અને અહીંયા અંદાજિત 900 mm જેટલો વરસાદ પડેલો છે અને છેલ્લા 10 દિવસથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। ત્યારે દરેક ખેડૂતો અને સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યોમાં એક ખુશીની લાગણી છે, કારણ કે આવનારા સમય માટે 1 વર્ષ માટેનું પૂરતું પાણી આ ડેમની અંદર ઉપસ્થિત થયેલું છે, જેને કારણે આવનારા સમયની અંદર સિંચાઈ માટે પૂરતું પાણી મળશે। તેમજ આ ડેમમાંથી જે ઔદ્યોગિક એકમોને પીવા માટે પાણી પુરવઠા બોર્ડ અને સંયુક્ત વેરાવળ પાટણ નગરપાલિકાને પણ પાણી આપવામાં આવે છે। એટલે આમ આ ડેમમાંથી ઉપાડતા તમામ સંસ્થાઓ અને ખેડૂતો તેઓને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો પર્યાપ્ત થયો છે। એટલે એની જ આ ખુશી છે કે જેના માટે આ બધા જ ખેડૂત આગેવાનો અને સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો આવી અને નવા નીરના વધામણા કરે છે અને તેમની સાથે સિંચાઈ વિભાગ પણ ખુશીની લાગણી વ્યક્ત કરે છે કે આવનારા સમયની અંદર સિંચાઈ માટેનું પૂરતું આપણને પાણી મળી રહેશે। અને ડેમના મરામતની જે બાબત અને કેનાલના મરામતની જે બાબત છે
જે સમયાંતરે જે કાંઈ કરવું ઘટશે તે સિંચાઈ વિભાગ તરફથી સંપૂર્ણ રસ લઈ અને કરવામાં આવશે એવી અમે ખાતરી આપીએ છીએ. અને આજના દિવસે હું ખેડૂતોને શુભકામના પાઠવું છું કે ખૂબ સારો વરસાદ થયો છે. આપણા વિસ્તારની અંદર 5 જળાશયો છલકાઈ ગયા છે અને સિંચાઈ માટેનું પૂરતું પાણી થઈ ગયું છે. એટલે આ તકે વિશેષ શુભકામના પાઠવું છું અને અભિનંદન સાથે અમે આજે નવા વધામણા કર્યા. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.